નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક વખતથી પગમાં આરોપીઓને ગોળી મારે છે. આવી પગમાં ગોળી મારવાની જાણે સિઝન ચાલી હોય તેવું દેખાઈ રહ્યું છે. તો આ પૂરા વિષય અંગે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. પ્રશાંતભાઈ, આવી ઘટનાઓ હવે સમયાંતરે બનતી રહી છે. ગુજરાતમાં પહેલાં એક દોર હતો કે જ્યારે એન્કાઉન્ટર થતા હતા, પણ હવે આ ગોળી મારવાનું અને ખાસ કરીને પગમાં ગોળી મારવાનું એવું બની રહ્યું છે. કેમ આવી ઘટનાઓ સમયાંતરે બની રહી છે એક જેવી જ? આપણે દર્શકોને એક કહી દઈએ કે આ ઘટના, છેલ્લી ઘટના જે ગઈકાલે એટલે કે શનિવારે બની. શનિવારમાં એવી જ ઘટના છે કે ગાંધીનગરમાં 4 દિવસ પહેલાં એક 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે. એ મામલામાં એક બિહારના વતની એવા મજૂર માણસને ગાંધીનગર પોલીસે પકડ્યો અને પોલીસનો દાવો એવો છે કે જેને પકડ્યો એણે ભાગવાનો પ્રયત્ન કર્યો. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે લતા દેસાઈ, એણે એને રોકવા માટે પહેલાં હવામાં ફાયર કર્યું, છતાંય ભાગ્યો. એટલે એને રોકવા માટે એને પગમાં ગોળી મારવામાં આવી. આ લગભગ મને લાગે છે કે 10મી ઘટના છે. છેલ્લા 3 મહિનાની અંદર 10 ઘટનાઓ ગુજરાતમાં એવી ઘટી છે કે જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે. તો કઈ કઈ ઘટનાઓ છે મને એવું લાગે છે કે દર્શકને એ પણ કહી દેવું જોઈએ. તો આ જે 10 ઘટનાઓ છે એમાંની અમદાવાદના રામોલ વિસ્તારની અંદર એક ગેંગ બહુ ત્રાસદાયક લોકોને ત્રાસ વર્તાવી રહી હતી અને રસ્તા ઉપર એ લોકો તલવાર લઈને નીકળતા, જેનો લીડર હતો સંગ્રામસિંહને પછી પોલીસે પકડ્યો અને ક્રાઇમ બ્રાન્ચ જ્યારે પોતાની કસ્ટડીમાં લઈને એને રાતના રિવરફ્રન્ટ ઉપર આવી રહી હતી ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર S.J. જાડેજાનું હથિયાર એને છીનવવાનો પ્રયાસ કર્યો એવો પોલીસનો દાવો છે અને ત્યારે એને પગમાં ગોળી વાગી. અને સંગ્રામસિંહ પછીની જે ઘટનાઓ છે એના વિશે આપણે દર્શકોને કહીએ તો 24 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના જે અડાલજ કેનાલ છે એની ઉપર એક દુષ્કર્મનો પ્રયાસ કરવા માટે એક વ્યક્તિ આવે છે, જેમાં એક યુવકની હત્યા થાય છે અને પછી એ આરોપીને પોલીસ પકડે છે. પકડ્યા પછી જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે એને ત્યાં લઈ ગઈ હતી ત્યારે ગાંધીનગર પોલીસનો દાવો એવો છે કે એણે ભાગવાનો પ્રયત્ન કર્યો, હથિયાર છીનવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસે કરેલા ગોળીબારમાં માર્યો જાય છે. આ મરવાની ઘટના એક જ છે આખી ઘટનામાં. એના પછી જે ઘટના છે સુરતનો સલમાન લસ્સી, જે મોટો ગેંગસ્ટર હતો, લોકોને ત્રાસ કરી રહ્યો હતો, એને પોલીસે પકડ્યો અને એને પણ રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે લઈ જવામાં આવ્યો ત્યારે પોલીસનો દાવો એવો છે કે એણે ચાકુથી પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે પોલીસે એને પગમાં ગોળી વાગી. પછી ઘટના છે બિલીમોરાની. સ્ટેટ મોનિટરિંગ સેલને એક ઇન્ફોર્મેશન મળી હતી કે ગેંગ સોપારી લઈને કામ કરવા માટે આવી છે. એને પકડવા જાય છે ત્યારે પણ સ્ટેટ મોનિટરિંગ સેલને દેખાય છે એવું કે એમની પાસે વેપન છે, એટલે પોલીસ ફાયરિંગ કરે છે, જેમાં એક આરોપીને ગોળી વાગે છે. પછી અમદાવાદનો દાણલીમડા વિસ્તાર છે. બહુ ગંભીર ઘટના એવી છે કે ત્યાં એક પાગલ એટલે મનોસ્થિતિ જેની સારી નહોતી એવી છોકરી સાથે દુષ્કર્મ થયું હતું. આ મામલો દાણીલીમડા પોલીસ પાસે પહોંચ્યો હતો, પણ દાણીલીમડા પોલીસ એને ગંભીરતાથી લીધો નહીં. એટલે પેરેલલ ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ કરી રહી હતી ત્યારે દાણીલીમડા પોલીસને અંદાજ આવી જાય છે કે હવે ક્રાઇમ બ્રાન્ચ જો આ વિશે કંઈ કાર્યવાહી કરશે તો પોતે શરમજનક સ્થિતિમાં મુકાશે. એટલે મોડે દાણીલીમડા પોલીસ એ આરોપીને પકડે છે અને પછી જ્યારે આ આરોપી છે એને રિકન્સ્ટ્રક્શનમાં લઈ જવામાં આવે છે ત્યારે એને એ જ વાત છે કે ફરી એને ભાગવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં આગળ મોઇનુદ્દીન શેખ નામના આરોપીના પગમાં ગોળી વાગે છે. 10 ડિસેમ્બરના રોજ પણ આવી ઘટના રાજકોટની અંદર બની હતી, જેમાં પણ આરોપીના પગમાં, એ પણ દુષ્કર્મના કેસનો જ આરોપી હતો. 16મી ડિસેમ્બરના રોજ સુરતમાં પણ એક શિવા ટકલા નામના આરોપીને પકડવા પોલીસ ગઈ અને પોલીસનો દાવો એવો છે અમારી પર હુમલો કર્યો અને સ્વરક્ષણમાં અમારે ગોળી મારવી પડી. અને આજે છેલ્લી ઘટના છે એ ગાંધીનગરની છે, જેમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પગમાં ગોળી વાગી છે. આમ મોટાભાગના જે આરોપી છે કિરણ, જેને પગમાં ગોળી વાગી છે, એ દુષ્કર્મના કેસના આરોપીઓ છે. 2-3 લોકો ગેંગસ્ટરો પણ છે. આમ લગભગ 9 થી 10 ઘટનાઓ છેલ્લા 3 મહિનામાં ઘટી છે
જેમાં આરોપીને પગમાં ગોળી મારવાની ઘટના ઘટી છે, જેના કારણે એક તરફ એવો માહોલ છે કે લોકોને આ ગમે છે આખી ઘટના, જન સમુદાયને, મોટા વર્ગને આ ઘટના ઘટે છે. બીજી તરફ એવી ચર્ચા છે કે હવે આ પોલીસની નવી મોડેસ ઓપરેન્ડી છે કે એન્કાઉન્ટર નહીં કરવું પણ પગમાં ગોળી મારવી. બરાબર. પણ આમાં ક્યાંક જેમ કે રાજકોટ, બિલીમોરા, સુરત, અમદાવાદ એટલે આખા ગુજરાતની પોલીસ આવું કરી રહી છે એવું એસ્ટાબ્લિશ થાય છે. ચોક્કસ કોઈ એક એજન્સી કરી રહી છે એવું નથી. પણ અહીંયા મૂળ પ્રશ્ન કિરણ એવો છે કે કેમ આવું થઈ રહ્યું છે. તો સૌથી પહેલી ઘટના જે આપણે લઈએ કે અડાલજ કેનાલ ગાંધીનગર હાઈવે ઉપર આવેલી છે, ત્યાં ઘટના ઘટે છે. જે આરોપી હતો એ સાયકો કિલર હતો. હવે એની ઉપર આ જ પ્રકારના ગંભીર ગુના, બળાત્કાર કરવો અથવા બળાત્કારનો પ્રયાસ કરવો અથવા મર્ડર કરવું, બળાત્કારની ઈચ્છા પૂરી ન થાય ત્યારે, એની ઉપર 7 થી 8 ગુના નોંધાઈ ગયા હતા. અને દર વખતે એ સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવામાં સફળ રહેતો હતો. જો સેશન્સ કોર્ટે એને જામીન ન આપ્યા હોત એની ગંભીરતાને જોઈને, તો પોલીસ પણ માને છે, હું પણ માનું છું કે જે અડાલજમાં ઘટના ઘટી જેમાં એક યુવકનું મોત થાય છે, એ ઘટના અદાલત નિવારી શકી હોત જો અદાલત પ્રોએક્ટિવ રહી હોત તો. પણ એવું થયું નહીં અને આખરે એ પોલીસના ગોળીબારમાં માર્યો ગયો. હું એવું માનું છું કે અગાઉ પણ આપણે અનેક વખત કહી ચૂક્યા છીએ કે સામાન્ય માણસનો અદાલત ઉપરથી ભરોસો ઉઠી જાય એ ગંભીર તો છે જ, ચિંતાનો વિષય છે અદાલતો માટે. પણ અદાલત ઉપરથી પોલીસનો ભરોસો ઉઠી જાય અને પછી પોલીસને એવું લાગવા લાગે કે હવે ન્યાય આપણે કરવું પડશે અને એ પણ હથિયારના સહારે, એ વધારે ચિંતાનો વિષય છે. પણ આ જેટલે પણ ઘટનાઓ બની છે ગોળી વાગવાની, એમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ ગોળીઓ વાગી છે એવું પણ છે ઘણી ઘટના. તો એ શું હોઈ શકે કે રિકન્સ્ટ્રક્શન? જો કિરણ, એક એવો દોર અમદાવાદમાં હતો 2001 થી લઈને 2006 વચ્ચે, લગભગ 15 થી 16 પોલીસે એન્કાઉન્ટર કર્યા. એમાં અપવાદ કેસમાં પછી એ ઇશરત જહાન હોય કે કૌસરબી હોય કે સાદિક જમાલ હોય, એટલે દૂર દૂર સુધી ગુના સાથે કોઈ નિસ્બત નહોતી. બાકીના બધા ગેંગસ્ટર તો હતા જ. એમને ટેરરિસ્ટ કહીને માર્યા એ જુદો પ્રશ્ન છે, કારણ કે એ તો પછી અદાલત સુધી એ મામલો ગયો અને એમાં બધામાં પોલીસ છૂટી ગઈ. પણ એ આખા મામલામાં પોલીસને જે બદનામી મળી અને પોલીસને લગભગ 5 થી 7 વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું, એ અનુભવમાંથી હવે ગુજરાત પોલીસ શીખી છે બરાબર કે એન્કાઉન્ટર કરવું સહેલું છે, પણ જ્યારે પછી એન્કાઉન્ટરનો મામલો અદાલત સુધી પહોંચે છે ત્યારે એમાંથી બહાર નીકળવું અઘરું હોય છે. એટલે હવે મને એવું લાગે છે કે એ આખી પદ્ધતિ ગુજરાત પોલીસે બદલી છે. કારણ કે પછી ભલે સરકાર દાવો કરતી હોય કે અમે તમારી સાથે છીએ, પણ એ કાનૂની પ્રક્રિયા, એ લડાઈ અને પીડા જેલમાં રહેવાની એમને અને એમના પરિવારને, એ તો એમને જ ફેસ કરવી પડે છે. એટલે એવું લાગે છે કે એન્કાઉન્ટરનો દોર ગુજરાતમાં પૂરો થયો. જ્યાં સુધી અનિવાર્ય નથી ત્યાં સુધી મને એવું લાગે છે કે પોલીસ એન્કાઉન્ટર નથી કરતી. પણ આ જે પદ્ધતિ છે એ પોલીસના ફ્રસ્ટ્રેશનનું પરિણામ છે. હવે એક તર્ક અને એક દલીલ એવી પણ છે, કારણ કે મોટા સમુદાયને તો આ વાત ગમે છે, જેમને નથી ગમતી એમને માટે એવા પ્રશ્ન નિર્માણ થાય છે કે જો તમારા ઘરમાં આવી કોઈ ઘટના, કમનસીબ ઘટના ઘટી હોય ત્યારે પણ તમારું સ્ટેન્ડ એ જ રહે કે પોલીસે હથિયાર ન વાપરવું જોઈએ, પોલીસે પગમાં ગોળી ન મારવી જોઈએ, એવો પ્રશ્ન પણ નિર્માણ થાય છે. એટલે આપણા જે સ્ટાન્ડર્ડ્સ છે એ ઘટનાને આધારે બદલાતા હોય છે. આખી સમસ્યા ત્યાં છે કે અત્યારે આપણે દુષ્કર્મ એ બહુ ગંભીર બાબત છે, મામલાને લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવી છે અને આપણે એવો દાવો કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટો ઝડપથી ન્યાય કરી રહી છે. જો ન્યાય કરી રહી છે તો પછી પોલીસમાં આ નિરાશાનું કારણ શું? જો આરોપીને પકડી એને અદાલતમાં રજૂ કરો, ચાર્જશીટ કરો, પુરાવા આપો અને આરોપીને જો સજા થઈ જતી હોત તો પોલીસ આટલી નિરાશ ન હોત, પોલીસને હથિયાર ઉપરવવું ન પડ્યું હોત. પછી એ આપણે ખાલી દુષ્કર્મના કેસની વાત નથી કરતો, કોઈ પણ આ સંગ્રામસિંહ જેવો ગુનેગાર હોય
કે પછી સલીમ હોય, સુરતનો સલીમ લસ્સી હોય, એ કિસ્સામાં પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે અદાલતમાં થઈ રહેલું વિલંબ આના માટે કારણભૂત છે, જે પોલીસમાં નિરાશા જન્માવે છે. એક કારણ એ છે. બીજું કારણ એવું છે કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ વારંવાર ઘટવા લાગે, પગમાં ગોળી મારવાની, એ સ્વાભાવિક છે. એ પોલીસ એવું માનતી હોય કે જેનાથી ગુનેગારોની અંદર એક ડર ઊભો કરવો અનિવાર્ય છે, અને રાજ્ય સરકારને આ ગમતું હોય. પણ આ સ્થિતિ નાજુક એટલા માટે હું કહું છું કે ક્યારે બાજી પલટાઈ જાય અને ક્યારે મામલો અદાલત સુધી પહોંચી જાય અને પછી એની કિંમત આખરે તો પોલીસને જ ચૂકવવાની આવે છે, ત્યારે મુશ્કેલી વધે એવું મને લાગી રહ્યું છે. પણ અલ્ટિમેટલી તમે જે કીધું, આ તો કાયદાનું શાસન છે, એમાં કોર્ટની પ્રક્રિયાને વળગી રહેવું જોઈએ. પણ હવે કોર્ટથી તમે કહો છો કે ભાઈ નિરાશા છે એટલે પોલીસ આ પ્રકારનું ના, એટલે હું આને જસ્ટિફાઈ નથી કરતો, જસ્ટિફાઈ નથી કરતો, પણ છતાં એ સ્વીકારવું પડે, નિરાશાનું આ પરિણામ છે. હા, પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે એ કાગળ પર તો લેવાતી હશે, એમાં શું બનતું હશે, પોલીસમાં કેસ બનતો હશે, શું થતું હશે? નહીં, આપણે બધી જ ઘટનાઓ જોઈએ તો બધા જ ઘટનામાં સેમ એમઓ છે, સેમ પદ્ધતિ છે કે આરોપીને રિકન્સ્ટ્રક્શનમાં લઈ જતા હતા, ત્યાં એણે ભાગવાનો પ્રયત્ન કર્યો, કા એણે ત્યાં પોલીસનું હથિયાર આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. એટલે કાગળ ઉપર તો તમે એસ્ટાબ્લિશ કરી શકો છો, બરાબર છે, છતાં ક્યાંક ચૂક થાય તમારાથી, કાગળ ઉપર કોઈક વસ્તુ એવી રહી જાય તો પછી ભવિષ્યમાં પોલીસને મુશ્કેલી પડે. પણ મેં કહ્યું એમ કે જ્યાં સુધી જેના ઘરમાં નથી થતી આ ઘટના, ત્યાં સુધી જ આપણે એનો વિરોધ કરીએ છીએ. આ જ ગુંડો આપણા ઘર સુધી પહોંચી જાય તો કદાચ આપણો મત પણ બદલાઈ જાય. પણ આ સ્થિતિ, પણ આ સમજો કે આ ઘટના સમયાંતરે બનતી રહે, તમે કહો છો 3 મહિનામાં 10 ઘટના બની, તો કોર્ટ આને સંજ્ઞાન પર લે કે આવી ઘટના પોલીસ કેમ બની રહી છે પોલીસ બેડામાં? તો એટલે એ તો તમે એસ્ટાબ્લિશ કેવી રીતના કરશો કે ખરેખર એને ભાગવાનો પ્રયત્ન નહોતો કર્યો, તમે ડર ઊભો કરવા માટે આ કર્યું હતું? એ તો તમે કાગળ ઉપર તો એસ્ટાબ્લિશ નહીં કરી શકો ને. અને બીજું કે જેમની સાથે આ થયું છે એ કોઈ મંદિરના પૂજારી તો હતા નહીં, એટલે એ અદાલતમાં પહોંચે અને એ એવું કહે કે ભાઈ મને તો ઊભો રાખીને ગોળી મારી, એવું તો એ કહેવાનું નથી. પણ છતાં માની લો કે આમાંથી કોઈક એવો માણસ નીકળે અને જે અદાલતમાં આવી ફરિયાદ આજે નહીં તો કાલે કરે, પણ એ કાગળ ઉપર સાબિત કરવું અઘરું છે. ઓકે. અને બીજું કે આ જે પગમાં ગોળી મારવાની જે વાત છે એ આમ યુપી પોલીસથી શરૂ થયું હતું. યુપી પોલીસમાં ઘણી ઘટનાઓ બની હતી જે પછી હવે ગુજરાતમાં થઈ રહ્યું છે. ના, યુપીમાં સૌથી વધુ એન્કાઉન્ટર તો યુપીમાં થયા છે. એની કરતાં પણ આગળ જઈએ આપણે તો મુંબઈમાં થયેલા છે, બરાબર છે. મુંબઈમાં દયા નાયક હોય કે પ્રદીપ શર્મા હોય, એમણે 3 આંકડામાં એન્કાઉન્ટરો કરેલા છે. એટલે એવું નથી કે ગુજરાતની અંદર કે આપણે કોઈ યુપી મોડલ કે મહારાષ્ટ્ર મોડલ અપનાવ્યું છે, એવું નથી. પણ લોકોનો એમનો પર્સપેક્ટિવ કહું છું, પોલીસનો પર્સપેક્ટિવ કે સરકારનો પર્સપેક્ટિવ કહું છું કે કાયદો અને વ્યવસ્થામાં લોકોનો ભરોસો બન્યો રહે એના માટેનો આ એક પ્રયાસ છે. પણ આ પ્રયાસ જોખમી છે. લોકોનો ભરોસો તો હોવો જોઈએ અને ભરોસો જળવાઈ રહે એના માટેના પ્રયાસ છે, પણ આ જોખમી દિશામાં પોલીસ જઈ રહી છે મને એવું લાગે છે. પણ હવે સમજો કે સરકારે પ્રયત્ન કરવો હોય તો સરકારનું પોલીસ વિભાગ છે, તો એમાં આવી ઘટના બને તો એ કાયદાને વધારે મજબૂત કરે, પ્રક્રિયાને, ન્યાય પ્રક્રિયાને વધારે સારી બનાવે, એ તો કરી શકે. એટલે મારું કેવું એવું છે કે પોલીસને કોઈને ગોળી મારવી જ ન પડે, બરાબર છે, કારણ કે કલમની તાકાત એ વધારે શક્તિશાળી છે. સરકારે એ આપણે જો એવું કહીએ છીએ કે આપણી કોર્ટો, એટલે મને એવું લાગે છે કે હાઈકોર્ટ સાથે સંકલન કરીને પ્રાયોરિટી તમારે કોર્ટને કહેવી પડશે કે આ કેસને, માની લો કે દુષ્કર્મના કેસ માટે તો આપણી પાસે ફાસ્ટ ટ્રેક કોર્ટો છે, પણ ગેંગસ્ટરો માટે કે એના માટે કોઈ અલગ કોર્ટો નથી, એને ક્રાઇમ જ ગણાય છે. તો સરકાર એવું સંકલન કરે કોર્ટો સાથે કે ભાઈ આને પ્રાયોરિટી માનો ને એને સજા આપો, અને સજા આપ્યા પછી પણ જ્યારે એ આરોપીને કે કેદી જ્યારે સજા પડી જાય તો એને જામીન મેળવવાનો તો અધિકાર છે, પણ ત્યારે તમે ઠોસ પુરાવા, ઠોસ વિરોધ સાથે અદાલતને કહો કે આને ન આપતા જામીન,
આનું સમાજમાં રહેવું જોખમી છે, એ પ્રક્રિયા માટે આપણે ત્યાં કેવું થાય છે કે માની લો કે આજે એક ઘટના ઘટી, કોઈ એક આરોપીને પોલીસે પકડ્યો, ચાર્જશીટ કર્યો, હવે એ અમલદારની પછી બદલી થઈ જાય છે વર્ષ 2 વર્ષમાં. હવે જ્યારે એ પેલો જામીન મૂકે ત્યારે ત્યાં નવો અમલદાર હોય છે. હવે નવા અમલદારને ખબર નથી કે એના આગળના અમલદારે આ આરોપીને પકડવામાં કેટલી જદ્દોજહદ કરી હશે, કેટલી મુશ્કેલીઓ વેઠી હશે, કેટલી રાતો પસાર કરી હશે, કે આ માણસનો કેટલો ત્રાસ હતો, એ નવા આવનાર અમલદારને એની ખબર નથી. એટલે જ્યારે અદાલતમાં પેલો જામીન મૂકે છે અને કન્સર્ન્ટ એજન્સીને અદાલત પૂછે છે, ત્યારે મને એવું લાગે છે કે નવો અધિકારી જેને આ વિશે ભૂતકાળ નથી ખબર, એ વધારે મજબૂતાઈથી કેસ રજૂ કરી શકતો નથી અદાલતમાં. જ્યારે તમારો કેસ તો સરકારી વકીલ લડે છે, પેલો તો મોંઘા વકીલો લઈ આવે છે, એ આરોપી પાસે તો પૈસા છે, ત્યારે એનો કેસ વધારે મજબૂત રીતે રજૂ થાય છે. અને આવા ગુનેગારો જેને સમાજમાં રહેવું જોખમી છે એ છૂટી જાય છે, જામીન ઉપર છૂટે છે કે નિર્દોષ છૂટે છે, ત્યારે વધારે ઘાતક સમાજ માટે પુરવાર થતા હોય છે. પ્રશાંતજી, આમાં જ એક સવાલ એવો ઉદ્ભવે છે કે પોલીસનું વલણ જ્યારે આવું હોય, પોલીસ ડર કે ઊભો કરવા માંગતી હોય કે ભાઈ ગુનેગારોમાં ડર એક ઊભો થાય, પણ ખરેખર આવી જ્યારે ઘટનાઓ બને છે ત્યારે એ ડર ઊભો થાય છે ગુનેગારો, ખરેખર ક્રાઇમ રેટ ઘટે છે એવું કોઈ અભ્યાસ છે? પહેલા તો એવું છે કે જે અધિકારીઓ આવો દાવો કરે છે કે ક્રાઇમ રેટ ઘટ્યો છે, હું એવું કહું છું કે આવો દાવો ન કરવો જોઈએ. આ દાવો સદંતર ખોટો છે. વસ્તી વધશે, ક્રાઇમ વધશે. વિશ્વનો કોઈ દેશ એવો નથી કે જ્યાં 0 ક્રાઇમ છે. ક્રાઇમ તો થશે, ઘટનાઓ ઘટશે. આરોપીને પકડવા અથવા અનડિટેક્ટ ક્રાઇમ ન રહેવું જોઈએ, આદર્શ સ્થિતિ એ છે. અત્યારે આપણે જોઈએ કે જે અધિકારીઓએ જે આરોપીઓ સાથે કર્યું એમાં એમને કોઈ વ્યક્તિગત વાંધો હતો? કોઈ અધિકારીને નહોતો. કોઈ પૈસાદાર માણસ હતો કે જેની પાસેથી એક્સટોર્શન પોલીસ કરવા માંગતી હતી તો નહોતું. તો ડર ઊભો કરવાની વાત છે એ ચોક્કસ સાચી છે. એમાં એટલું જ સાચું છે કે પોલીસનો કોઈ વ્યક્તિગત વાંધો નથી. મૂળ સવાલ એ છે કે આ પદ્ધતિથી જો આપણે ન્યાય કરીશું તો ન્યાયની આ પદ્ધતિ છે? નથી. તો જે ન્યાયની પદ્ધતિ આપણી પાસે છે એને વધારે મજબૂત કેવી રીતના બનાવવી જોઈએ, ગુનેગાર કેવી રીતના જેલમાં રહેવો જોઈએ, ગુનેગારને કેવી રીતના સજા થવી જોઈએ, એ દિશામાં સરકાર અને પોલીસ અને અદાલતે સાથે મળીને કામ કરવું પડશે. આ બધી જ જવાબદારી અત્યારે એવું થાય છે કે કઈ ઘટના ઘટે એટલે દોષનો ટોપલો પોલીસ ઉપર ઢોળી દેવામાં આવે છે અને પછી આરોપી છૂટી જાય છે કોઈક કારણથી, ત્યારે એવું કહે છે કે પોલીસે તપાસ બરાબર નથી કરી. આપણી ત્યાં એકાઉન્ટેબિલિટી પોલીસની છે, અદાલતની નથી. એ તો જ્યાં સુધી અદાલતની એકાઉન્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી તો આ સ્થિતિ રહેશે. ને પછી જ્યારે જે રસ્તો જ્યારે સૂજ્યો એ રસ્તો એ અખત્યાર કરે છે. હવે છેલ્લો સવાલ કે એવું બને છે કે ઘણા ગુનેગાર એવા છે જે અડાલજમાં જે ઘટના બની જેમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ હતો અને પછી હત્યા થઈ છોકરાની, એવું બને છે કે ભાઈ એવા જે ગુનેગાર છે એમને એ લોકો ગુના કરે પછી કોઈ એમને પુરાવા જ ન રાખતા હોય, જેના કારણે અદાલતમાં એ પુરવાર કરવું જ અશક્ય હોય. નહીં, પુરાવો તો પોલીસે જે 6 કે 7 ગુના જેનું એન્કાઉન્ટર કર્યું પોલીસે એની સામે 6 કે 7 ગુના હતા, પોલીસે પુરાવા પણ રજૂ કર્યા, બરાબર છે. પણ અદાલતે જોવાની જરૂર હતી કે આ હેબ્યુટેટેડ ક્રિમિનલ છે, જેને સતત ગુનો કરવાની ટેવ છે, તો એટલી ગંભીરતા તો અદાલતે સમજવાની હતી કે આનો પહેલો ક્રાઇમ નથી. અથવા એવું પણ બન્યું હોઈ શકે છે, મને ખબર નથી ચોક્કસ, કે જ્યારે એને જામીન મૂક્યા હશે ત્યારે જે તપાસ કરનાર અમલદાર હશે ત્યાંનો અથવા જે પોલીસ સ્ટેશન હશે એણે અદાલતને કહેવાની જરૂર હતી કે તમે આને જામીન મૂકતા પહેલા ધ્યાન રાખો કે આણે વડોદરામાં કે ગોંડલમાં કે રાજકોટમાં કે અમરેલીમાં આ પ્રકારના ક્રાઇમ કર્યા છે. હવે એવું પણ નથી કે અદાલતના નોટિસ પર હશે બધું એવું. આ તો સરકારી વકીલની અને પોલીસની જવાબદારી છે કે એનો રેકોર્ડ, જૂનો રેકોર્ડ પણ અદાલતને મૂકવો જોઈતો હતો. જો આ માણસ છૂટ્યો ન હોત તો મને એવું લાગે કે પેલા છોકરાનો જીવ આપણે બચાવી શક્યા હોત કે જેનું એને મર્ડર કરી નાખ્યું. પણ હવે છેલ્લો સવાલ કે ન્યાયતંત્ર હોય કે પોલીસ હોય, આ ગુનેગારોને પકડવા પ્રક્રિયા એ બધા પર મને લાગે છે કે કામનું ભારણ છે. જેટલા ગુના બને છે એટલું પોલીસ નથી, એટલું ન્યાયતંત્ર
એટલું સજ્જ નથી, કાં તો એમાં જગ્યાઓ ખાલી છે ન્યાયાધીશોને, એ પણ બધા પ્રશ્નો છે ને. નહીં, એટલે મલ્ટિપલ કારણો છે. બરાબર છે. અત્યારે આપણું પોલીસ ફોર્સ જોઈએ ગુજરાતનું, તો આપણી વસ્તી લગભગ 6 કરોડને પાર કરી ગઈ છે. પણ આપણું પોલીસ દળ જે છે એનો આંકડો હું કહું તો બહુ નિરાશાજનક છે. 70,000 થી 75,000 પોલીસ દળ છે. સરકાર એવો દાવો કરે છે કે અમે ભરતી કરી રહ્યા છીએ પોલીસની અંદર. હવે અત્યારે જ કોન્સ્ટેબલની લગભગ 14,000 ભરતી કાઢી, પણ તમે ક્યારે કાઢી? તમે 5-7 વર્ષનો ગાળો જવા દો છો. એ 5-7 વર્ષના ગાળામાં 25-30,000 લોકો નિવૃત્ત થઈ ગયા તમારા ફોર્સમાંથી. ત્યારે તમે રિક્રુટમેન્ટ કરો છો, એટલે પેલો ખાડો તો મોટો જ થઈ રહ્યો છે. એ ખાડાને પૂરવા માટે દર વર્ષે તમને ખબર છે કે અમદાવાદ શહેર છે, માની લો કે તો 500 પોલીસ કર્મચારી દર વર્ષે રિટાયર થાય છે. તો તમે 500 પોલીસ દર વર્ષે રિક્રુટ કરો છો? નથી કરતા. તો એ એક્સરસાઇઝ પોલીસે થાય. અને અત્યારે વસ્તીના આધારે જોઈએ તો આપણું પોલીસ ફોર્સ 1.5 લાખનું હોવું જોઈએ, એની જગ્યાએ અડધું છે. એટલે પોલીસ ઉપર એ કામનું ભારણ છે. બીજી તરફ અદાલત પણ એ પ્રેક્ટિસ કરતી હોય છે, પણ એ પ્રેક્ટિસમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે. લાખો કેસ હજી અદાલતમાં પડતર છે. આ વાત તો જવા દો, પણ ઘણા બધા કિસ્સા તો એવા છે કે માણસ મરી જાય પછી ન્યાય મળતો હોય છે. તો આ સ્થિતિ છે આપણી અદાલતોની અને આપણી પોલીસની. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથે. આ વિષય તો હજુ પણ ખોલી શકાય ને એના પર લાંબી ચર્ચા થઈ શકે, પણ અત્યારે જે પ્રાથમિક વિગતો આવી તે આધારે તમારી સમક્ષ અમે આ વાત મૂકી છે. નવજીવન ન્યૂઝમાં અમે આ પ્રકારની સ્ટોરીઝ લઈને આવતા રહીશું. નમસ્કાર.